નમસ્કાર મિત્રો, આજે તમને હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપીશ. જ્યોતિષ શાસ્ત્ર શું છે? જ્યોતિષ શાસ્ત્રની અગત્યતા અથવા તેની જરૂરિયાત શા માટે છે? પહેલા તો જ્યોતિષ એ એક વિજ્ઞાન છે, કોઈ ચમત્કાર નથી. કોઈ પણ જાતના જ્યોતિષ વિશે અભિપ્રાય બાંધી લો એ પહેલાં ખાસ જ્યોતિષ શાસ્ત્ર વિશે દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે કે જ્યોતિષ એ શું છે અને શા માટે છે. જ્યોતિષ એટલે ફક્ત ને ફક્ત આપણા જન્મ સમયે અવકાશની અંદર જે ગ્રહોની સ્થિતિ હતી તે ગ્રહો મુજબ જીવનથી લઈને મરણ સુધીના આપણી સાથે બનનારી ઘટનાઓ, પ્રસંગો અને આપણે કેવું જીવન અને કેવી રીતે જીવીશું તે બાબતની બાબતના દરેકે દરેક રહસ્યો ઉપર પ્રકાશ પાડતું શાસ્ત્ર એટલે જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર કોઈ ચમત્કાર નથી, કોઈ ચમત્કાર કરતું પણ નથી. આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ પોતાના આત્મબળે એ સમયમાં આજથી હજારો વર્ષો પહેલાં દૂરબીન કે કોઈ આધુનિક સાધનો નહોતા, કોઈ સેટેલાઇટ નહોતા, તેવા સમયમાં આત્મબળે આખા બ્રહ્માંડની સફર કરી અને આપણી પૃથ્વી ઉપર દરેકે દરેક જીવોનો જે જન્મ થાય છે અને મરણ થાય છે, આપણી પૃથ્વી ઉપર લોકોને જે દુઃખ પડી રહ્યા છે, સુખ પડી રહ્યા છે, કોઈ અમીર છે, કોઈ રંક છે, કોઈ રાજા છે, કોઈ ગરીબ છે, તો તે બધું કેમ, શા માટે? આવા પ્રશ્નો એ વખતે ઋષિમુનિઓને ઉદ્ભવતા હતા અને તેઓએ તે સમયે પોતાના સૂક્ષ્મ શરીરે આખા બ્રહ્માંડની સફર કરી અને તે સમયે જ્યોતિષ શાસ્ત્રનું ગણિત બનાવ્યું હતું, જ્યોતિષ શાસ્ત્રનું લોજિક બનાવ્યું હતું કે આ સમયે આ ગ્રહ આ રીતે છે તો વ્યક્તિના જીવનમાં આવી ઘટના ઘટિત થાય છે, આ સમયે આવું થયું તો આ ગ્રહના કારણે આ વ્યક્તિમાં આવા પરિબળો ઊભા થયા છે. એ રીતે આખું લોજિકનું શાસ્ત્ર છે આ. તો જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી પહેલા આપણો જ્યારે જન્મ થાય છે, એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે પહેલાં તેની જન્મકુંડળી બનાવવામાં આવે છે. જન્મકુંડળીનું મહત્ત્વ જન્મનો સાચો સમયના ઉપર આધારિત છે. જન્મનો સાચો સમય એ જેવો બાળકનો જન્મ થાય એ જ વખતનો નોંધાયેલો હોવો જરૂરી છે. એ સમયે જે બાળકનો જન્મ થાય છે, જેવી એની નાડી કપાય છે, માતા સાથેનું જોડાણ જુદું થાય છે, એ સમયે જે તે સ્થળે બાળક છે એ સ્થળથી પૂર્વ દિશામાં અવકાશની અંદર જે રાશિ ઉદિત થયેલી હોય તે રાશિ તેનું જન્મ લગ્ન કહેવાય. જન્મ લગ્ન એટલે કે અવકાશ અને પૃથ્વી સાથેનું એનું જોડાણ, બાળકનું અવકાશ સાથે પૃથ્વીનું જોડાણ. આકાશની અંદર જે રાશિ પૂર્વ દિશામાં છે એ એનું જન્મ લગ્ન થશે. ત્યારબાદ કુંડળીની અંદર જે 12 ભાવો હોય છે તે 12 ભાવોમાં ક્યાં કયા ગ્રહો પડ્યા છે તેના આધારે
તેના જીવનમાં બનતી ઘટનાઓનું વર્ણન કરી શકાય. જે એનું જન્મલગ્ન બન્યું છે તેમાં તેની પ્રકૃતિ નક્કી થાય છે, વ્યક્તિની પ્રકૃતિ. કારણ કે જે સમયે જે તે પૂર્વ દિશાની અંદર જે તે રાશિ હતી તે રાશિના બધા જ ગુણધર્મો તે બાળકમાં તેના ડીએનએમાં આવશે. જે વખતે એનો જેવો જન્મ થયો ત્યારે આપણી પૃથ્વી ઉપર અવકાશની અંદર જે પૂર્વ ક્ષિતિજમાં જે રાશિ હતી તે રાશિના બધા જ ઓરા, જે એનું જે ઉર્જા, એ ઉર્જા બાળકના શરીરમાં પ્રવેશી જાય છે. અને તે સમયે જ્યાં જ્યાં જે અવકાશની અંદર ગ્રહોની સ્થિતિ જે રાશિઓમાં હતા, જે ભાવોમાં હતા, તે બધા જ ભાવોની અસરો, તે બધી જ અસરો તેના ડીએનએની અંદર સ્ટોર થઈ જાય. એટલે કે તેનું જન્મથી લઈને મૃત્યુ સુધીનું જીવન નક્કી થઈ જાય છે. હવે આ જે જીવન છે વ્યક્તિનું કેવી રીતે ચાલશે, એનું બાળપણ કેવું જશે, બાળપણ પછી એની યુવાની કેવી જશે, અને યુવાની પછી એનું ઘડપણ કેવું આવશે, તે પણ જાણી શકાય છે. વ્યક્તિની જન્મ પછી પહેલાં તો જન્મ લગ્નમાં તેનું પોતાનું વ્યક્તિત્વ, વ્યક્તિ કેવો બનશે, વ્યક્તિમાં કેવા કેવા સારા ગુણો હશે, ખરાબ ગુણો હશે, વ્યક્તિનું કદ કેવું હશે, વ્યક્તિ ઊંચો હશે, નીચો હશે, જાડો હશે, પાતળો હશે. કારણ કે બાળક છે, જન્મ સમયે જ એના જન્માક્ષર લખવામાં આવે છે. તો તેના વિશે પણ ઘણો બધો પ્રકાશ પાડી શકાય છે. ત્યારબાદ તેને કેવું, તેનું કુટુંબ કેવું છે, કુટુંબ સાથેની લેણાદેણી કેવી છે, એને એના કાકાથી લઈ અને પિતરાઈઓ, પોતાનું કુટુંબ, મમ્મી પપ્પા, ફેમિલી જે બી છે એની સાથે તેના સંબંધો કેવા રહેશે, તે બીજો ભાવ દર્શાવે છે. બીજા ભાવની અંદર કુંડળીમાં એની ધન સંપત્તિ, પૈસો, તેની પોતાની વાણી, તેને કયા કયા વ્યસનો થઈ શકે છે, તે આ બધી બાબતો પર પ્રકાશ પાડી શકાય. ત્યારબાદ કુંડળીમાં ત્રીજો ભાવ આવે છે. વ્યક્તિ કેવા કેવા સાહસ કરશે, પરાક્રમ કરશે. વ્યક્તિના સાહસ અને પરાક્રમ એ ત્રીજા ભાવથી જોવાય છે. એમાં તેને ટૂંકી મુસાફરીઓ, તેનું કોમ્યુનિકેશન, તેને મળનારા નોકર ચાકરો, સંબંધીઓ, પાડોશીઓ સાથેના સંબંધો, આ બધી જ બાબતો ત્રીજા ભાવથી જોઈ શકાય છે કુંડળીમાંથી. ત્યારબાદ ચોથો ભાવ આવે છે. ચોથા ભાવમાં માતા વિશે, વ્યક્તિના પોતાના સુખ વિશે, વ્યક્તિ કેવું વાહન વસાવશે, એનું મકાન કેવું હશે, પોતાનું રહેઠાણ કેવું હશે, વ્યક્તિને મકાન સારું મળશે કે નહીં મળે, વ્યક્તિનું વતન સાથેની લેણાદેણી, પોતે જ્યાં જન્મ સ્થળ છે તેની સાથેની લેણાદેણી પણ બતાવી શકાય છે. વ્યક્તિને જમીન મળશે, જાયદાદ મળશે, એ બાબતો પણ ચોથા ભાવથી પ્રકાશ પાડી શકાય છે. બાગ બગીચા, ખેતર, ભૂમિ સાથેનું લેણાદેણી છે કે નહીં તે પણ કહી શકાય છે. ચોથા ભાવથી વ્યક્તિના હૃદય વિશે કહી શકાય છે. હૃદયને લગતા રોગ થશે કે નહીં થાય તે પણ ત્યાંથી કન્સિડર થાય છે. ત્યારબાદ પાંચમો ભાવ આવે છે. પાંચમો ભાવ સંતાનનો ભાવ છે. વ્યક્તિને સંતાનથી લાભ છે કે કેમ, વ્યક્તિને સંતાનો કેવા પામશે, પોતે સંતાનથી સુખ પામશે કે નહીં પામે, સંતાનો કેવા છે તે બાબતો જોઈ શકાય છે. બીજું, પાંચમા ભાવથી રમતગમતો જોઈ શકાય છે. પોતે સ્પોર્ટ્સની અંદર આગળ વધી શકે તેમ છે, કોઈ કલાની અંદર આગળ વધી શકે એમ છે. સંગીત સાથે પણ પાંચમો ભાવ જોડાયેલો છે. પાંચમા ભાવથી મંત્ર શક્તિ જાણી શકાય છે. વ્યક્તિને મંત્રથી લાભ થશે કે કેમ. પાંચમા ભાવથી વ્યક્તિને પુણ્યોદય જાણી શકાય છે, એ પુણ્ય લઈને આવ્યો છો કે કેમ,
કેવું પુણ્ય લઈને આવ્યો છે। પાંચમા ભાવથી અભ્યાસ બાબતે ઘણી બધી પ્રકાશ પાડી શકાય છે કે વ્યક્તિ અભ્યાસ કેવો કરશે, એનો અભ્યાસ કેવો રહેશે, એને પાંચમા ભાવથી એટલે કે એનો અભ્યાસ એટલે કે એની પોતાની પ્રગતિ કેવી રહેશે એ બાબતે જાણી શકાય છે। ત્યારબાદ છઠ્ઠો ભાવ કુંડળીમાં આવે છે। છઠ્ઠો ભાવ એ રોગ અને શત્રુનો છે। વ્યક્તિને કેવા કેવા રોગ થઈ શકે, વ્યક્તિને શત્રુ એટલે કે દુશ્મનો છુપા છે કે બહારના છે, વ્યક્તિ શત્રુને હરાવશે કે શત્રુ વ્યક્તિને હરાવશે, આ બાબતો જાણી શકાય છે। કોઈ કોર્ટ કેસનો મામલો હોય તો કોર્ટ કેસ વિશે પણ માર્ગદર્શન આપી શકાય છે। વ્યક્તિ લોન લેશે તો તેને મળશે કે કેમ એ પણ જાણી શકાય છે। લોન લેવી કે ના લેવી, ઉધાર પૈસા આપવા કે ના આપવા, એ બધી બાબતો છઠ્ઠા ભાવથી જાણી શકાય છે અને ઘણી બધી બાબતો પર પ્રકાશ પાડી શકાય છે। ત્યારબાદ જન્મ લગ્ન કુંડળીમાં સાતમો ભાવ આવે છે। સાતમો ભાવ એ દાંપત્ય જીવનનો છે, પતિ પત્નીના સંબંધોનો જીવન સાતમો ભાવ છે। સાતમા ભાવથી ભાગીદારી વિશે પણ જોઈ શકાય છે। સાતમો ભાવ વ્યક્તિ સિવાયના સામેની વ્યક્તિઓ એને કેવી મળશે એ પણ જાણી શકાય છે। સાતમા ભાવથી ખાસ તો દાંપત્ય જીવન વ્યક્તિનું કેવું છે તેના વિશે ઘણી બધી ડિટેલમાં માહિતી મળી શકે છે। ત્યારબાદ આઠમો ભાવ આવે છે। આઠમો ભાવ મૃત્યુનો છે, આયુષ્યનો। વ્યક્તિનું આયુષ્ય કેવું હશે। આઠમા ભાવમાં વ્યક્તિને અચાનક મળતા ધન લાભ, ફાયદા એ પણ જાણી શકાય છે। જીવનમાં વ્યક્તિને કેવી પીડાઓ પડશે અથવા અચાનક કેવી ઘટનાઓ ઘટિત થશે એના વિશે પણ જાણી શકાય છે। જીવનમાં આવતી ઘાત જેને કહી શકીએ। ત્યારબાદ વ્યક્તિને મૃત્યુનો સમય એ પણ આઠમા ભાવથી જાણી શકાય છે। હોસ્પિટલમાં દાખલ થવું એ પણ આઠમા ભાવથી જોઈ શકાય છે। ત્યારબાદ આવે છે નવમો ભાવ। નવમો ભાવ એ ધર્મનો છે, પુણ્યનો છે, ભાગ્ય કહેવાય છે। વ્યક્તિનું ભાગ્ય કેવું છે તેના વિશે જાણી શકાય છે। વ્યક્તિ ભાગ્યથી લાભ મેળવશે કે નહીં, વ્યક્તિનું ભાગ્ય સપોર્ટ કરે છે કે નહીં, વ્યક્તિને નસીબ સપોર્ટ કરે છે કે નહીં, આ બાબતો પર પ્રકાશ પાડી શકાય। નવમો ભાવ પિતાનો પણ ગણાય છે। વ્યક્તિના પિતાનો સપોર્ટ એને હશે કે નહીં, પિતા સાથેની લેણા દેણી કેવી છે, એ ઘણી બધી બાબતો વ્યક્તિના જન્મ લગ્ન કુંડળી પરથી કહી શકાય છે। વ્યક્તિ ધર્મ કરશે કે નહીં, ધાર્મિક હશે કે નહીં, એ પણ બહુ મહત્વની વસ્તુ છે। ત્યારબાદ દસમો ભાવ આવે છે કુંડળીમાં। દસમો ભાવ જે છે કુંડળીમાં એ કર્મનો છે। કેવા કર્મ કરશે વ્યક્તિ, સારા કરશે, ખરાબ કરશે। દસમો ભાવ બિઝનેસનો ગણાય છે। વ્યક્તિ બિઝનેસમાં સફળ થશે કે નહીં થાય, વ્યક્તિએ બિઝનેસ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ। દસમા ભાવથી જો વ્યક્તિ જોબ કરતો હોય તો એના ઓનર એટલે કે માલિક કેવા હશે, માલિક સાથેના સંબંધો કેવા રહેશે, વ્યક્તિ જોબ કરી શકશે કે નહીં કરી શકે, આ બધી બાબતો દસમા ભાવથી જોઈ શકાય છે। દસમા ભાવમાં સત્તા વિશે જાણી શકાય છે। સત્તાધારી માણસો, સરકારી માણસો, સરકાર સાથેના સંબંધો કેવા રહેશે
વ્યક્તિ પોતે રાજકારણમાં પ્રવેશ મેળવી શકે કે ના મેળવી શકે, વ્યક્તિને રાજકારણથી લાભ થશે કે નહીં થાય, આ બધી બાબતો 10મો ભાવ જો સારો હોય અને મજબૂત હોય તો 10મા ભાવથી ઘણી બધી બાબતો, વ્યક્તિ ઉદ્યોગપતિ થશે કે બિઝનેસમેન થશે, બિઝનેસ કરશે તો હોલસેલ કરશે કે રિટેલ કરશે, ઘણી બધી બાબતો પર પ્રકાશ પાડી શકાય. 10મો ભાવ કુંડળીનો બહુ મહત્વનો ભાવ છે, કારણ કે કર્મ ભાવ છે. વ્યક્તિના કર્મ કેવા છે તેના ઉપર સારો એવો પ્રકાશ પાડી શકાય. ત્યારબાદ 11મો ભાવ આવે છે, તે છે આવક અને લાભ. વ્યક્તિને લાભ કેવા થશે, વ્યક્તિ લાભ અને આવક ક્યાંથી મેળવશે, કેવી મેળવશે અને કેટલી મેળવશે, આ બાબતો ઉપર સારો એવો પ્રકાશ પાડી શકાય છે. 11મા ભાવથી વ્યક્તિની ઈચ્છાઓ વિશે જાણી શકાય છે. ઈચ્છાઓ પૂરી થવી, ઈચ્છાઓ પૂરી થશે કે નહીં થાય, વ્યક્તિને ભૌતિક સંપત્તિ કેવી મળશે, ભૌતિક સાધનો કેવા મળશે, તે બાબતે પણ ઘણું બધું જોઈ શકાય છે. વ્યક્તિને મોટા ભાઈ બહેન સાથે કેવી લેણા દેણી છે, મોટા ભાઈ બહેનો અથવા ગાઢ મિત્રો કેવા છે, એમની સાથેના સંબંધો કેવા રહેશે, તેના વિશે પણ ઘણો બધો પ્રકાશ પાડી શકાય છે. ત્યારબાદ કુંડળીમાં 12મો ભાવ આવે છે. 12મો ભાવ એ વ્યય, નુકસાન અથવા મોક્ષનો ભાવ ગણાય છે. વ્યક્તિ જન્મથી લઈને મરણ સુધીનું જે સફરમાં ચાલે છે, તે સફરમાં વ્યક્તિ કર્મ કરીને બંધન પામશે કે મોક્ષ પામશે. આગળ જતાં વ્યક્તિ મોક્ષ બાજુ જશે કે આગળ જતાં બંધન થશે કે કર્મ બંધનથી આગળના ભાવો વધારશે વ્યક્તિ, તેના વિશે જાણી શકાય. 12મો ભાવ હોસ્પિટલાઇઝનો પણ ગણાય છે. વ્યક્તિને ક્યારેક હોસ્પિટલમાં દાખલ થવું પડશે કે નહીં થવું પડે, ગંભીર રોગ થશે કે નહીં થાય, વ્યક્તિને પડનારા નુકસાનો વિશે પણ ચેતવી શકાય છે, કહી શકાય છે કે આટલો સમય ખરાબ છે, આ સમયની અંદર નુકસાનો વધી શકે છે, તો જોખમ ઉઠાવો કે ના ઉઠાવો, આ બાબતે પણ પ્રકાશ પાડી શકાય. આ રીતે વ્યક્તિનું આખું જીવનચક્ર ચાલે છે. આ જીવનચક્રની અંદર જન્મથી લઈને મૃત્યુ સુધીની ઘણી બધી બાબતોમાં માર્ગદર્શન મેળવી શકાય છે. આ માર્ગદર્શન દ્વારા માની લો કે તકલીફો પડી રહી છે, તો એ તકલીફોમાં કેમ કરીને ઉપાયથી અથવા દાન, તપ અને ધર્મ, તેના દ્વારા વ્યક્તિ ગ્રહોથી પડતી એટલે ગ્રહોના ગોચર અથવા દશાઓ દ્વારા જે પડતી તકલીફો હોય તે તકલીફ વ્યક્તિને મુક્તિ નથી મળતી, પરંતુ એ તકલીફોમાંથી રાહત જરૂર થાય છે. તેઓ રાહત જરૂર મેળવી શકે છે. તેમને પડતી મુશ્કેલી તલવારનો ઘા 100થી પતી જાય એ રીતે તેને રાહત થઈ શકે છે. અથવા જાણી શકાય છે કે આપણો સમય કયો ખરાબ છે, કયો સારો છે. માટે માર્ગદર્શન મેળવવું, જેથી કરીને વ્યક્તિની અપેક્ષાઓ અને ધીરજ આ બંને ઉપર કંટ્રોલ રાખી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર સાથે સાથે ઘણીવાર વાસ્તુશાસ્ત્ર પણ બહુ જ મહત્ત્વનું છે. એટલું કારણ કે આપણા જીવનમાં જે ઉર્જાઓ નેગેટિવ અને પોઝિટિવ ઉર્જા બંને હોય છે વાતાવરણની અંદર, એ આપણને અસર કરે છે. ગ્રહોની કોસ્મિક ઉર્જાઓ તો છે જ, તે જ રીતે વાસ્તુમાં પણ દરેકે દરેક ગ્રહોની દિશાઓ છે, તત્વ છે. પંચતત્વનું આપણું શરીર જે બનેલું છે, એ જ રીતે વાસ્તુમાં પણ પંચતત્વ આવે છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ. આ તત્વો દ્વારા વાસ્તુનું પણ બેલેન્સ કરી શકાય. એટલે કે આપણું જે જન્મ લગ્ન, જે આપણી કુંડળી જે બની છે, એનો રોલ 33% આવે છે, એનો ભાગ 33% છે. એવી જ રીતે આપણું વાસ્તુ પણ 33% ભાગ ભજવે છે. આ બંને સિવાય
પછી આપણો પુરુષાર્થ આવે છે કે આપણો પુરુષાર્થ પણ 33% ભાગ ભજવે છે. એકલા પુરુષાર્થથી પણ કાંઈ થતું નથી કે એકલા વાસ્તુ કે જ્યોતિષથી કાંઈ થતું નથી. ત્રણેય વસ્તુ ભેગું થાય ત્યારે 100% થાય છે. એટલે કે આપણું જ્યોતિષ, આપણું વાસ્તુ અને આપણો પુરુષાર્થ, એ ત્રણેય વસ્તુ જો સંજોગો ભેગા થાય અને ત્રણેય વસ્તુ એ પ્રમાણે ચાલે તો ચોક્કસ જીવનમાં સફળતા મળે છે, નિષ્ફળતાઓ મળતી નથી. નમસ્કાર. જય જિનેન્દ્ર.